મીઠી મધુરી વાત ભાગ 24 તારીખ 19/6/2026 વડતાલ વચનામૃત 5. હવે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો આશરો મહારાજે કીધું. આવી રીતે એના ભેદ પડે છે. તો તરત જ નિત્યાનંદ સ્વામી તક ઝડપી લીધી. નિત્યાનંદ સ્વામી કે મહારાજ કસર કનિષ્ઠ આશરો એ કસર હોય, કનિષ્ઠ આશ્રમમાં કસર છે એટલે કનિષ્ઠ આશ્રય આવ્યો. તો એ કસર મટી કનિષ્ઠ મટી એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? કેવો મધુરો પ્રશ્ન છે. આશરો અત્યારે કનિષ્ઠ છે તો એ કસર કહેવાય. તો હે મહારાજ એ કસર મટી આ જન્મને વિશે એ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? અરે થાય સ્વામી, કેમ ન થાય? હા, મહારાજ કહે છે નિત્યાનંદ સ્વામી, અરે સ્વામી થાય, ઉત્તમ ભક્ત થાય, કેમ ન થાય? તો મહારાજ કેવી થાય કયું ને અરે સ્વામી હાવ હેલો ઉપાય છે, પણ એક શરત છે, મનનું ગમતું મૂકી દેવું પડે. જે આવી છે મનના ગમતાની વાત છે, એ મનનું ગમતું મૂકી દેવું પડે હો. હા, તો કનિષ્ઠમાંથી ઉત્તમ થઈ જાય. તળાકો જો મહારાજ વાત કરે છે, જેમ એ આ તો ભાઈ ભલાને વિચાર કરતા કરી દે એવી વાત છે. કનિષ્ઠમાંથી ઉત્તમ થવાનું છે, બોટમમાંથી મોટમમાં થવાનું છે. હવે મનના માનેલા જે ગાંઠું બાંધેલી છે ને, મનને માનેલી ગાંઠું એ છોડવી પડે. કેટલી ગાંઠું બાંધી દીધી હોય મનની અંદર આપમેળે. હા, મન શું કીધું? મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા. એ મનનું ગમતું તો મૂકવું જ પડે. આજ મૂકો તો ભલે ને કાલ મૂકો તો ભલે, એટલે અત્યારે મૂકો તો ભલે ને ભવિષ્યમાં મૂકો તો ભલે. હા, એવા ગુરુ મળે અથવા કોઈ એવા સંત મળે તો સમર્પિત થવું પડે. મોક્ષનો માર્ગ સીધો શટ છેલ્લો. જો હવે આ વાત આવે છે ને એ થોડીક સહેલી બહુ છે, પણ મનની ગાંઠું વાળી રાખી છે ને એટલે એ છૂટે નહીં ને એટલે કઠણ લાગશે. સાંભળો, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. ભગવાન ભેળી માનસી પૂજા કરે હો, ઉત્તમ હરિભક્તની. બોલો, ઉત્તમ હરિભક્ત તમે સાધુને ગણો, ગુરુને ગણો, સંતને ગણો, ગુરુને ગણો, કોઈ પણ ગણી શકો ઉત્તમ હરિભક્તમાં. ઉત્તમ નામ આપ્યું છે એટલે લ્યો, ભેળી માનસી પૂજા કરે, ભેળી સાથે કરે. હા, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત, આગળ શું કીધું? હરિભગત, અહીંયા ભક્ત કીધું. ઉત્તમ ભક્ત તેને અર્થે પણ થાળ કરી તેને જમાડે. આ બધું માનસી પૂજામાં કરવાનું છે, જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, અત્યારે કેરી બહુ આવી છે ને, હા, તો 5 રૂપિયાની કેરી ભગવાન માટે લઈ આવે. એક આવતી એક બે લે, બે તો બીજી 5 રૂપિયાની બીજી 2 કેરી લઈએ, 1 કેરી લઈએ આવતી હોય તો, ન 50 રૂપિયાની લઈ લઈએ. 5 રૂપિયાનો ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ આવી ગયો ને, સંત શબ્દ આવી ગયો ને, મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે સેમ. તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે આ કનિષ્ઠની જો કઠણાઈ છે. કનિષ્ઠ નિશ્ચય હોય ને એની આ કઠણાઈ છે. બોલો, આપણે કીધું હતું કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એને આત્યંતિક કલ્યાણ કે કાર્યનું સાથ.
તો ખાલી સામે સામે કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય અને ભગવાન ભગવાન કરતા હોય તો એનું આત્યંતિક કલ્યાણ નહીં, જમપુરીમાંય નહીં, લક્ષ 84માં નહીં, પણ જન્મ મરણ ટળે નહીં. ચાહે શું કીધું જો અહીંયા શું કીધું સાંભળો સાંભળો, 2 જન્મે તો સારું કહેવાય, 2 જન્મ પતિ તો, તથા 4 જન્મે તો સારું કહેવાય, તથા 10 જન્મે કઠણાઈ આવી, 100 જન્મે આ વધારે કઠણાઈ આવી. ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. આમાં તો હજી શું કીધું, 100 જન્મે ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, થાય એમ ન કીધું, થનારો હોય. હા, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને ભગવાનના ભક્ત તેની સરખી સેવા, એક લેવલમાં સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 5મું. કઠણ ક્યું આવ્યું ખબર છે? સરખી સેવા. ભગવાનથી સંતને અધિક ન કહેવાય, ભગવાનના સમાને ન કહેવાય. આ બધી મનની ગ્રંથિઓ છે. અનુભવી આનંદમયમાં ગ્રંથિ આવે છે. આ બધી ગ્રંથિઓ, ગ્રંથિ એટલે ગાંઠ. ગ્રંથિને ગુજરાતીમાં કહેવાય તો ગાંઠ કહે, સંસ્કૃત ભાષામાં ગ્રંથિ કહે છે. એ મનની વાળેલી ગાંઠું ન છૂટે. અરે અરે ઉભા રહ્યો, ભલું થાય ભગવાનનું, ભલું થાય ભગવાનનું. એ ભગવાન સાંભળો, તમે એનું કીર્તન બતાવ્યું હતું, ભાગ્ય બળે સદગુરુ મેં પાયો, મન કી દુગ્ધા દૂર નશાઈ. ભાગ્ય બળે સદગુરુ મેં પાયો, મારું બડું ભાગ્ય કે આવા સદગુરુ મને મળ્યા. મન કી દુગ્ધા, શંકા બધી દૂર નસાયો, મારા મનની શંકાઓ બધી દૂર કરી દીધી. હા, આ પહેલી પંક્તિ. અને પછી જન્મ જન્મ કે બંધન કાટે, 84 લખ ત્રાસ મિટાઈ. જન્મો જન્મના બંધન કાપી નાખ્યા અને 84 લખ ત્રાસ મિટાઈ, મટાડી દીધો 84નો ત્રાસ. અને હવે જે પંક્તિ આવે છે ને, ઓહો, ગાંઠું વાળા વાટે કઠણ થાય એવી છે. ગાંઠું વાળી રાખી હોય ને, ગાંઠું મગજમાં ગાંઠું વાળી રાખી હોય ને, આમ જ મનમુખી હોય એને માટે આ કઠણ છે. શું કીધું જો, મુક્તાનંદ ચરણ બલિહારી, મુક્તાનંદ ચરણ બલિહારી, ગુરુ મહિમા હરિશે અધિકાઈ, ગુરુ મહિમા હરિશે અધિકાઈ. મુક્તાનંદ ગુરુ મહિમા હરિશે અધિકાઈ. મુક્તાનંદ સ્વામીને લખતા કાંઈ વાંધો ન આવ્યો. અને બીજા બોલનારા કીર્તન બોલનારા એને તો કાંઈનું કાંઈ થતું હોય છે. આ સાંભળનારા કાંઈનું કાંઈ થતું હોય છે. કે ભગવાનથી અધિક ગુરુને કહી દેવાય ખરા? તો એ કહેવાય કે ન કહેવાય, એ કમ્પ્લેન કર્યું તો મુક્તાનંદ સાહેબ એને કરો કે સામે આવું શા માટે તમે કીધું આવું? ભગવાનથી અધિક તમે ગુરુને કેમ કહી દીધા? કયો? અરે ઉભા રહ્યો, એ ભર્યા ભલું થાય ભગવાન તમારું હો, તમે મને બધું યાદ કરાવ્યા કરો છો. ઉભા રહેજો. વચનામૃત છે અંત્યનું બીજું વચનામૃત. ઓહો, ત્યાં શું કીધું સાંભળો, જોજો. અરે ક્યાં ગયો? હા, મળી જાય તો સારી વાત છે પ્રભુ. તમે યાદ કરાવ્યું, તમે મળાવો, ગોતાવો, દેખાડો છો તો ખરા છો. હા, અંત્યનું બીજું કે અંત્યનું પહેલું છે? ખબર જો. હવે બીજું વચન અંત્યનું સારું છે, પણ એમાં કીધું જેવી જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે
પરોક્ષ વિશે પ્રતીતિ છે. એવી પ્રત્યક્ષ ગુરુ હોય ને હાજર, એની વાત સાંભળી લો. પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે, જે શ્રુતિ એટલે વેદમાં કહ્યું છે, જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવી જાય. પણ અમારા ગુરુ હજી એટલા બધા છે નહીં. આ ગુરુ હજી એટલા બધા ન કહેવાય, કારણ કે ઉંમર નાની છે. હા, આમ શરીરમાં બરાબર હોય, હાઇટમાં બરાબર હોય તો એ ગુરુ મોટા કહેવાય. ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. હા 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 હા. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ હજી પામી ગયો છે. બોલો. જેને ગુરુ મહિમા, ગુરુમાં જેને મનુષ્ય બુદ્ધિ હોય, સંતમાં જેને મનુષ્ય બુદ્ધિ હોય, તેને આ વાત ગળે ઉતરશે જ નહીં. સંતમાં અને ગુરુમાં જેને મનુષ્ય બુદ્ધિ હોય તેને આ વાત ગળે ઉતરશે નહીં. આ કથાનો ભાગ તો હમણાં પૂરો થાય છે, પણ પછી હજી ફરીને એક કથા આ વિશે હજી લેવી છે. કારણ કે એવું કીધું છે કે ગુરુનું શરીર ભલે મનુષ્ય જેવું દેખાતું હોય, પરંતુ શિષ્ય માટે ગુરુ માત્ર દેહ નથી. ગુરુ ભગવાનનો માર્ગ બતાવનાર, શાસ્ત્રનો અર્થ સમજાવનાર અને આત્મકલ્યાણનું દ્વાર છે. સાંભળો, ગુરુનું શરીર ભલે મનુષ્ય જેવું દેખાતું હોય, પરંતુ શિષ્ય માટે ગુરુ માત્ર દેહ નથી. દેહ નથી. શિષ્ય માટે ગુરુ સાહેબ દેહ નથી. ગુરુ ભગવાનનો માર્ગ બતાવનાર, શાસ્ત્રનો અર્થ સમજાવનાર ને આત્મકલ્યાણનું દ્વાર છે. બોલો બોલો. જો ગુરુમાં મનુષ્ય બુદ્ધિ રાખવી એટલે સામાન્ય માણસ જેવી, વૈષ્ણવ અથવા સંતમાં જાતિ કુળની બુદ્ધિ રાખવી, ભગવાનની મૂર્તિ માત્ર પથ્થર માનવી, ચરણામૃતને સામાન્ય પાણી માનવું, આ બધું આધ્યાત્મિક દ્રષ્ટિએ ગંભીર અજ્ઞાન છે. લ્યો, ગંભીર અજ્ઞાન છે. જય સ્વામિનારાયણ. અહીંયા આપણે છે ને આ કથાનો ભાગ 24 પૂરો કર્યો. 25 ભાગમાં પછી આપણે લેશું. આવો, કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ.